મીઠી મધુરી વાત ભાગ 107 તારીખ 7/4/2026 વચનામૃત મધ્યનું 45 ટોપિક નામ છે વચનામૃતનું 51 ભૂતનું ટોળું કાઢવાનું। 51 ભૂત આપણા શરીરમાં છે, દરેકના શરીરમાં છે 51 ભૂત છે। કોકને ભૂત વળગે છે ને એટલે એને સારંગપુર દોડીને ધક્કા ખાવા પડે છે। એક જ વીગું હોય, એક જ, તો સારંગપુરને ધક્કા ખાવા પડે એક જ ભૂતમાં, બોલો, અને હેરાન પરેશાન થાય છે। તો આપણે 51 ભૂત વળગા છે। કેટલા? 51 ભૂત, વિચાર કરજો। હા, કાલની વાતમાં બે વાત હતી, મેં એક વાત રહી ગઈ હતી ને એક કીધી હતી। અયોગ્ય સ્વભાવ રહે તે રહેવા દેવો નથી, એક વાત એ આપણે કાલ કરી। અયોગ્ય સ્વભાવ કયો એ વાત કરી હતી। એની પહેલાંનો મુદ્દો એ છે, તમે ભગવાનના ભક્ત છો, તેના હૃદયમાં કોઈ જાતની, સમજાણું, કોઈ જાતની, એટલે ઝીરો, કોઈ જાતની વાસના તથા કોઈ જાતનો અયોગ્ય સ્વભાવ તે રહેવા દેવો નથી। અયોગ્ય સ્વભાવની વાત આપણે કાલે થઈ ગઈ હતી। કોઈ જાતનો અયોગ્ય સ્વભાવ હશે, ગમે તેવો, કોઈ જાતનો, એટલે સ્વભાવમાં ઝીરો, અને વાસના, કોઈ જાતની વાસના। વાસનાના વચનામૃત ગણાય છે। પ્રથમનો 11મું છે, પ્રથમ 61 છે, બરાબર। વાસના કેમ ટળે, બધા ઉપાય બતાવ્યા છે, બધું છે। પણ વાસના શું, તો ઘણા ખબર, લોકો ટોટલી બધાને ખબર કે વાસના છે, પણ કઈ વાસના છે, શું છે વાસના, એ હજી કદાચ જાણતા ન હોય, ખબર ન હોય કેટલી વાસના છે, તો એ ખબર નથી। વાસના છે, હા એમ કહે તો પ્રથમનું 11મું છે ને, એ આપણે થોડુંક જોઈ લઈએ। એટલે એમાં વાસના કેને કહેવાય એની એકદમ ચોખ્ખી અને ચટ મારા જે વાત કરીશું વાસના બાબતની, અને સમજવા જેવી છે। જો મહારાજે એમાં વાત એવી કરી કે મહારાજ મુક્તાનંદ બ્રહ્માનંદ સાહેબ પૂછ્યું, મહારાજ વાસનાનું શું રૂપ છે, એટલે વાસના શું કહેવાય? મહારાજ કહે, સાંભળો, હવે પૂર્વે એટલે આગળ જે વિષય ભોગવ્યા હોય, આંખના, કાનના, નાકના, જીભના, ત્વચાના, 5 જે વિષય ભોગવ્યા હોય, બરાબર, ને દીઠા હોય, ભોગવ્યા છે, જોયા છે, સાંભળ્યા હોય, બરાબર, પૂર્વની વાત છે બધી, સાંભળ્યા હોય, તેની જે અંતઃકરણ વિશે ઈચ્છા વર્તે, ફરીને રિપીટ કરવાની, ઈચ્છા વર્તે, બરાબર, તેને વાસના કહીએ। જો વાસના આવે, આ વાસના રૂપ છે। શું કરશો? અને વળી જે વિષય ભોગવ્યામાં ન આવ્યા હોય, તેની જે અંતઃકરણ વિશે ઈચ્છા વર્તે, તેને પણ વાસના કહીએ। જે વિષય ભોગવ્યામાં નથી આવ્યા, તેની પણ અંતઃકરણ વિશે ઈચ્છા વર્તે, તો એ વાસના છે। સાંભળું, સમજી લ્યો કે ઓલું એક હમણાં નવું કંઈક ફળ આવે છે, જેનું નામ હોય છે એગલ કે એવું કંઈક કહે, જે ચાઇનાનું કહેવાય છે, પેંગલ એવું કંઈક કહે છે, સમજો, લાલ લાલ હોય છે ને, આવું કંઈક હોય છે, એ જોયું છે, બરાબર, પણ ખાધું નથી, ખાધું નથી, અને ખાવાની ઈચ્છા થઈ, તો એ વાસના। હાલો, પછી બીજું એમ તમને કહું કે બધા લોકોને ગુલાબજાંબુ ખાવા ન મળતા હોય, મેસૂબ ન મળતો હોય, જલેબી ન મળતી હોય, નામ સાંભળ્યા હોય, એમ થાય કે આપણે આ ખાવું છે, મેળવું નથી પણ ખાવાની ઈચ્છા થઈ, તો એ પણ વાસના। પ્લેનમાં બેઠા નથી, આપણે બેહવું છે, આપણે પૈસાની સગવડતા છે, વાંધો નહીં, આપણે બેહવું છે, એ વાસના।
મુંબઈ ગયા નથી, નામ બહુ સાંભળ્યું છે, મુંબઈ ગયા નથી પણ જોયું નથી, આપણે એકલા જાવું જ ફરવા, એ બધી વાસના. જો એટલે એમ કીધું ને કે સાંભળ્યા હોય તેની અંતરની ઈચ્છા વર્તે ભોગવ્યાની. એક ખાઈ લીધું કેળું, કેરી ખાધી છે, કેસર કેરી, પેંડા ખાધા છે, ફાંસા ખાવાનું વર્તે, તો એ બધી વાસના. બરાબર. અને વળી જે વિષય ભોગવ્યામાં ન આવ્યા હોય તેની જે અંતકરણ વિશે ઈચ્છા વર્તે તેને પણ વાસના કહીએ. એટલે બે ત્રણ દ્રષ્ટાંત દીધા ને, મુંબઈ જવું છે આપણે, ગયા નથી, બધી વાસના છે. બોલો. એટલે આવી કોઈ પણ પ્રકારની વાસના આપણા હૃદયમાં રહેવા દેવી નથી, એમ વાત ભગવાન સ્વામિનારાયણ કરે છે. તલ માત્ર હો, કસર, તલ માત્ર. બોલો. એ વાસના અને અયોગ્ય સ્વભાવ કોને કોને? તો બધાને લઈ લીધા મહારાજે. સંપ્રદાયના તિલક ચાંદલો કરનારા હોય, કંઠી પહેરનારા હોય, સ્વામિનારાયણ ભજન કરનારા હોય, તમામ આવી ગયા, કોઈ બાકી ન રહ્યા. હા, બાઈઓ આવી ગઈ, ભાઈઓ આવી ગયા, બાળકો આવી ગયા, વૃદ્ધો આવી ગયા, હવે કોણ બાકી રહ્યું? બરાબર. સત્સંગ આવી ગયા, સાધુ આવી ગયા, પાર્ષદ આવી ગયા, બ્રહ્મચારી આવી ગયા, આચાર્ય આવી ગયા, ધર્મકુળ છે, અયોધ્યાવાસી છે, બધા આવી ગયા. હા, જો એક વાત ચોક્કસ છે, એક વાત ચોક્કસ છે, તમને એક્ઝામ્પલ આપું. અહીંથી અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા જવું છે કોઈને, બરાબર. એના જે પાસપોર્ટના ડોક્યુમેન્ટ હોય ને એમાં થોડીક ગળમથલ છે પાસપોર્ટમાં, બરાબર. એ એકદમ ક્લિયર નથી. પાસપોર્ટમાં જેટલી વિગતો જોતી હોય પાસપોર્ટ કાઢવામાં, એમાં વિગતો ઓછી છે. તો પાસપોર્ટ અહીંયા કોઈને લાગુ હાલે? ન ચાલે. હાલો, પાસપોર્ટ નીકળી ગયો, મળી ગયો, અને પછી ટિકિટ લેવામાં કાંઈ વાંધો ન હોય, ટિકિટ લેવાઈ ગઈ, પૈસા હોય એટલે મળી જાય. અને પછી તમે એન્ટર થયા એરપોર્ટમાં એન્ટર થયા અને એમાં કાંઈક તમારા ડોક્યુમેન્ટમાં ગળમથલ છે, કંઈક ડાઉટફુલ છે, બરાબર. હું પછી દર્શન તમને વાત કરીશ. અને અહીંયા એમ કહેવાય કે ભાઈ અમે છે ને અમારા ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી અમારા ગુજરાતના, એ બહુ અમારા નજીકના છે ને અમારા ઓળખીતા છે, અથવા આપણે અહીંયાથી ફોન કરી ભૂપેન્દ્રભાઈને, ઓળખીતા હોય હકીકતમાં, ભાઈ અહીં કાંઈ થોડીક ગળમથલ થઈ છે એરપોર્ટમાં અને થોડુંક ઘટે છે, તો તમે ફોન કરી દો ને. એ કરે ફોન. ત્યાં એરપોર્ટમાં કોઈની લાગવગ ચાલતી નથી. એ તમને હું બે દ્રષ્ટાંત દઉં, બરાબર. સિટી કયો છે મને ખબર નથી, પણ અમેરિકામાં મારે એક સિટી બીજી સિટીમાં જવું હતું. હા, એટલે મારું નામ હતું પાસપોર્ટમાં સાધુ ધર્મ પ્રકાશ દાસ, ગુરુ શાસ્ત્રી ધર્મ જીવનદાસ, આટલું લાંબુ થતું હતું. કોમ્પ્યુટરમાં કોઈ રીતે મેળ બેસતો નહોતો. એ જ માથાકૂટ પેલા અમદાવાદ એરપોર્ટમાં થઈ હતી. એટલે ત્યાં બે ત્રણ કોમ્પ્યુટરવાળા નથી ને, અને એને હરખું કરીને કંઈક કર્યું, પછી એ જ માથાકૂટ થઈ મારે અમેરિકાના એરપોર્ટમાં જ. આમાં એક સિટીમાં બીજી સિટીમાં જવું હતું. તો ગમે એટલી એ બે ત્રણ જણા મૈથા બધા કોમ્પ્યુટરવાળા, બરાબર. એ અમે કલાક અગાઉ ગયા હોય ને, મસ્તા 2-2.5 કલાક થઈ ગયો અમારે એમાં. હા, પછી એને એમ કીધું આમથી આમ કરી દે, તમારે $250 દેવા પડે, તો આમથી આમ રસ્તો બીજો કરી દે, એમ કંઈક હતું, કંઈક હેલું થતું હતું. એટલે અમારી સાથે હતા અમેરિકાના હરિભગત, એને એમ કીધું, એ કે તો તમે મેનેજરને વાત કરો, કે માલિક હોય એને, $250 એટલે કાંઈ થોડી વાત કહેવાય. એટલે એને શું કીધું, એ તો કે આપણે ઓલું કહેવાય, શું કહેવાય, લાંચ લીધી કહેવાય, કે ન લેવાય, કે લાંચ લીધી કહેવાય, ન લેવાય, પૈસા $1 ન લેવાય, કામ કરજો કે. પછી કામ કરતાં ફ્લાઇટ તો મારી વહી ગઈ, અમારું લગેજ સામાન વહી ગયો, અમે ત્યાં ખુરશી બેઠા રહ્યા, પણ ત્યાં કોઈને લાગવગ ચાલી નહીં. અને પછી એને કરી દીધું કામ અમારું, અને પછી કીધું કે તમે આટલા વાગે આવજો ને આ ફ્લાઇટમાં તમારે જવાનું થશે, કે તમારું લગેજ ત્યાં તમને મળી જશે, કે સામાન મળી જશે, કે લાગવગ હાલી ન હાલી. એક બરાબર. બીજું અમારા પ્રોબ્લેમ શું થયો, અમે વીરસદ મંદિરની સેવા કરતા હતા,
અમદાવાદ ગયા, પહેલાં વહેલા અમેરિકા જવું હતું, સાંભળજો, પહેલાં વહેલા અમેરિકા જવું હતું. મારા કોઈ જાતની વાસના અને અયોગ્ય સ્વભાવ છે ને એની વિશે વાત કરું, સાંભળજો. હા, હવે અહીંયા એ પ્રશ્ન થયો, શાસ્ત્રી અને ધર્મ જીવનતા, સાધુ અને ધર્મ પ્રકાર વચ્ચે થોડીક સ્પેસ પડતી હતી બે શબ્દ વચ્ચે, બરાબર. અને પાસપોર્ટમાં સ્પેસ નહોતી અને આ ફોરમ હતું એમાં સ્પેસ હતી, બેમાં અલગ અલગ થયું, નામ બેયમાં હરકા હતા, પણ વચ્ચે થોડીક સ્પેસ જગ્યા છોડી. ત્યાં એ કેટલા મૈથા બોમ્બે એરપોર્ટ નહીં, ઓફિસમાં એને બીજી મૈથા નો થયું. ખૂબ મહેનત કરી, નો મેળ પીડ્યો. એટલે વેરી મેં શું કીધું, મેં કીધું ભાઈ આમાં કંઈ નામ તો એ નહીં છે ભાઈ, અમે સાચા માણસ ખોટો કાંઈ નથી કરતા, અને ભાઈ આમાં છે જવા દો ને, કે એ કે હું તમને અહીંથી જવા દઈશ, કરી દઉં, પણ તમારે અમેરિકાથી પાછું આવવું પડશે, ત્યાં નહીં ચાલે, તે મારું ન ચાલે કે. તો મેં કીધું તો લાય પાછા કાકડી બધી લાય, તમે પાછા જાય. પછી ત્યાંથી પાછા અમે અમરેલીથી, હું અમરેલી આવડી, અમરેલીના હરિભગત કરી દીધું હતું, એને પછી વાત કરી, પાછા વીરસદ આવ્યા અને અમરેલીના જે હરિભગત આ બધું કર્યું હતું એને વાત કરી, અને ફરીને પાછા એને આ ફોર્મ આખું તૈયાર કર્યું, રિપોર્ટ જે કંઈ કહેવાય બધી ડોક્યુમેન્ટ તૈયાર કર્યા. 1 મહિના પછી પાછો અમારે બોમ્બેનો ધક્કો થયો. બોલો, આવા કે કાંઈ કરી દઉં, હલો આટલી લાગવગ હું ચલાવું, તમે સાધુ છો એટલે એમ કે ધક્કો ન ખાવો પડે એટલા માટે, બીજું કંઈ પૈસા લાગવગ કંઈ આપ્યા નહોતા. પણ તમારે અમેરિકાથી પાછો અહીંયા તો નહીં ચાલે ગયા, આમાં લાગવગ હાલી ગઈ. સેમ કેવું હોય તો સેમ, નથી વધારે હાર્ડ કેવું હોય તો વધારે હાર્ડ. અક્ષરધામમાં જવામાં કોઈની લાગવગ ન ચાલે, ગમે તે હોય. અહીંયા કીધું ને મહારાજે, બરાબર, જો સાંભળો, મુનિમંડળ, બ્રહ્મચારી, ગૃહસ્થ, સત્સંગી, પાળાની બધી વાત કાલ થઈ ગઈ, પાર્ષદ ભગત કહેવાય, અયોધ્યાવાસી, આમાં કોઈની લાગવગ ન ચાલે. હો, કોઈની લાગવગ ન ચાલે. આ બે વસ્તુમાં ક્લિયર થવું જ પડે, એક સ્વભાવ અને એક વાસના. બોલો, થોડુંક આજે હાર્ડ આવ્યું છે, બરાબર ને, પણ સમય પૂરો થાય છે અને હાર્ડ આવ્યું છે. હવે વિશેષ વાત આપણે કાલે લેશું. અહીંયા હું કથાને વિરામ આપું છું. સ્વામિનારાયણ ભગવાનની જય.